અમરેલીની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ખાતે યોજાયેલા સ્કિલ એક્સપોમાં કાયદો અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની હાજરી નોંધાઈ। કાર્યક્રમ દરમિયાન કૌશલ્ય વિકાસ, ટેકનિકલ શિક્ષણ અને યુવાનોના સશક્તિકરણ અંગે મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ થયા। સ્કિલ એક્સપોમાં આઈટીઆઈના 22થી વધુ ટ્રેડના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા 80થી વધુ વર્કિંગ મોડલનું પ્રદર્શન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓએ ટેકનિકલ કુશળતા, નવીન વિચારશક્તિ અને વ્યવહારુ જ્ઞાન રજૂ કર્યું। કાયદો અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે સરકાર યુવાનોને ઉદ્યોગોની જરૂરિયાત કૌશલ્ય આપવા માટે સતત કાર્યરત છે। આઈટીઆઈ જેવી સંસ્થાઓ યુવાનોને રોજગાર અને સ્વરોજગાર માટે તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે। તેમણે જણાવ્યું કે યુવાનો નિષ્ફળતાનો ડર દૂર કરીને પોતાની ક્ષમતાનો ઉપયોગ કરે તો સફળતા પ્રાપ્ત કરી શકે છે। કૌશલ્ય વિકાસ દ્વારા યુવાનો આત્મનિર્ભર બની શકે છે અને રાજ્યના વિકાસમાં યોગદાન આપી શકે છે। સ્કિલ એક્સપો દ્વારા વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાન અને કુશળતાનું પ્રદર્શન કરવાની તક મળી, તેમજ નવીનતા અને વ્યવહારુ અભિગમ વિકસાવવાનો અવસર પ્રાપ્ત થયો। કાર્યક્રમમાં આઈટીઆઈના અધિકારીઓ, શિક્ષકો, તાલીમાર્થીઓ તથા ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે 3 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆતમાં આઈટીઆઈના આચાર્ય દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। તો તમે કોઈ પણ વસ્તુ અશક્ય ને શક્ય કરી શકે એનું નામ યુવાધન છે। એટલે આપણે મનમાં કોઈ પણ બીક રાખ્યા વગર આપણે કઈ રીતે ડેવલપ થવું એ આપણે પોતા ઉપર નિર્ભર હોય છે। મારે તો સરકારનો આભાર માનવો પડે કે મોદી સાહેબ દ્વારા સરકારને જે રીતે આપણા યુવાધનને ઉજાગર કરવા માટે અલગ અલગ ખૂબ પ્રોગ્રામો આપવામાં આવી રહ્યા છે। આઈટીઆઈના મારફત હોય, એક સ્કૂલ કોલેજના મારફત જે રીતના બાળકો આગળ વધી શકે એ પ્રકારના કાયમિક માટે પ્રયાસો પણ થતા હોય છે।